નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા એસાઇનમેન્ટ ધોરણ 10 વર્ષ 2025માં ગુજરાતી વિષયમાં પ્રશ્ન નંબર 6ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ વિભાગ એ જોઈએ. એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પાત્ર અને ઉક્તિ આપેલા છે. તેમાં પ્રથમ દુકાનદાર, તો એની સામે ક આવશે. અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. નંબર 2 જીવલો, એની સામે ડ આવશે. હાઉકારાના પોયરાને આપદાની પડવી જોઈએ. નંબર 3 દેવજી, એની સામે બ આવશે. કાલ્ય હવારે રૂપિયા દઈ જાશું. 4 વિરાટ, એની સામે અ આવશે. નમસ્તે યંગમેન. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પાત્ર અને ઉક્તિ જોડવાની હોય છે. હવે આપણે આગળ જોઈએ. બ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર 5 નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું ખાલી જગ્યા માગ્યું. તેમાં જવાબ આવશે શૈશવ. નંબર 6 જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. એનો જવાબ છે ગૃહપ્રવેશ. નંબર 7 આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. તો એનો જવાબ આવશે રેવાડ. આગળ આપણે જોઈએ. નંબર 8 શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું. તો એનો જવાબ આવશે લક્ષ્મી નંદન. હવે ક નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 9 લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે? જવાબ લેખકના મતે ઘરમાં માતા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. પ્રશ્ન નંબર 10 લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? જવાબ લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાની સલાહ અમલમાં મૂકી. હવે ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 11 બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકા આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. જવાબ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. તેણે ભૌતિક સમૃદ્ધિ મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. પ્રશ્ન નંબર 12 બાવાના બેઉ બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? જવાબ તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કાંઈ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ ઢોર પાસે ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના બેઉ બગડ્યા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કાંઈ માગવું નહીં એ ટેક પડાય નહીં, અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું. પ્રશ્ન નંબર 13 આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? જવાબ આંબા પટેલે વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોપમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી. સવાર સાંજ બકરીઓનું દૂધ વછેરીને પાવા માંડ્યું. વછેરીએ કાઠું કાઢ્યું એટલે એને રેવાડ શીખવી. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 14 છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? તો એનો જવાબ કૃતિ છત્રી, કર્તા રતિલાલ બોરીસાગર અને સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ, અને ઓમ હાસ્યમ આ પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. હાસ્ય નિબંધ કરતા શ્રી રતિલાલ બોરીસાગરે આ નિબંધમાં છત્રી ખોવાઈ ન જાય તે માટે તેને સાચવી રાખવા માટે કેટલાક જરૂરી સૂચનો મળે છે તેની વાત કરી છે. આમ તો દુનિયાનો નિયમ જ એવો છે કે સલાહ સૂચન સૌ કોઈ આપે, પણ અપનાવે એ અન્ય કોઈ હોય. દરેક વ્યક્તિને શિખામણ આપવી જ ગમે છે, લેવી કોઈને ગમતી નથી. છત્રીને સાચવવા માટે લેખકને 4 જેટલી સલાહો મળી હતી. જેમ કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો.
છત્રી ખુલી શકે એટલે મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખજો. તમે છત્રી સાચવવા તમારી સાથે સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે ચતુર્માસમાં ઘરે રહો, એકટાણા કરો ને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહે. છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. આમ સર્જકને છત્રી સાચવવા માટે ઉપર પ્રમાણેની સલાહો મળે છે. પ્રશ્ન નંબર 15. ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. અને એના પછીનો બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. તેનો જવાબ જોઈએ. કૃતિ હિમાલયમાં એક સાહસ, કરતા જવાહરલાલ નહેરુ અને સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાઈ એક નાનકડી ટુકડી ભાર ઉંચકવા માટે મજૂરો તથા એક ભોમ્ય સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. અફાટ હિમ સમૂહમાંથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા. પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોટ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણને અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુંગટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવું હતું. એને માટે હિમ સરોવર ઓળંગવું પડે. પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ગોભણો આવતી. તાજું હિમ પડવાથી ગોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ગોફણમાં લપસ્યા. તેઓ ખોભલની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી સૌએ સાથે મળીને તેમને ખેંચી લીધા. હવે આપણે વિભાગ બીની ચર્ચા કરીએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. નંબર 17 વૈષ્ણવ એ કૃતિ, એના કરતા નરસિંહ મહેતા. નંબર 18 બોલીએ ના કાંઈ, એના કરતાં રાજેન્દ્ર શાહ. નંબર 19 દિવસો જુદાઈના જાય છે, એના કરતાં ગની દહીવાલા. અને નંબર 20 હાઈકુ, એના કરતાં છે મુરલી ઠાકુર. બ. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર 21 પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે, તો જવાબ આવશે હરિવર. નંબર 22 વતનથી વિદાય થતાં કવિ વતન માટેનો ખાલી જગ્યા અનુભવે છે, જવાબ આવશે તલસાટ. નંબર 23 ગંગા સતી ખાલી જગ્યા આગળ વધેલા હતા, જવાબ ભક્તિ માર્ગે. નંબર 24 કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે, એનો જવાબ છે રસ. આગળ આપણે જોઈએ ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 25 કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે, જવાબ પોતે ગુજરાતી છે એ જ ગૌરવની વાત હોવાથી કવિની છાતી ગજગજ ફૂલે છે. પ્રશ્ન નંબર 26 માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, જવાબ માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે. હવે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. નંબર 27 કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે, જવાબ જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. પ્રશ્ન નંબર 28 સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે, જવાબ કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌંદર્ય તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.
નંબર 29, કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નંદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? જવાબ: કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નંદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નંદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નંદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. હવે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 30, માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ: માધવને દીઠો છે ક્યાંય કૃતિ અને કર્તા છે હરીન્દ્ર દવે અને સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળ કૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ. એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખની ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખીથી એને વ્યાકુળ કરે છે અને બાવરી રાત્રિના પગલાંના સ્પર્શથી રાત રાણીને ઝાકળમાં નાતી જુએ છે. પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠતા સંતોષાતી નથી. કૃષ્ણના મુંગટનું મોરપીંછ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એની ઈચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મુરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર પરખાય છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે. પ્રશ્ન નંબર 31, એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. જવાબ: એમાં કૃતિ એક બપોરે, કર્તા રાવજી પટેલ, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. ગ્રામ જીવનમાં ખેતરવાડી ખેતરનું સર્વસ્વ ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડીવાર મવડીને છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે અને થોડીવાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઊગી હોય તો શેરડીનો કોલું પણ ફરતો હોય. એક બાજુ ગોળ તૈયાર થતો હોય તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ લીંબુ નાખીને શેરડીના રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાના બાળકો વડવાઈ પર ઝૂલતા હોય. આવું સુંદર દ્રશ્ય તો ગામડાના ખેતરોમાં જ જોવા મળે. પ્રશ્ન નંબર 32, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો. જવાબ: એમાં કૃતિ હું એવો ગુજરાતી, કર્તા વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર ગીત. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. ગુજરાતનું ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. ગિરનાર સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રિ પ્રસંગે કાણાવાડી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારિકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરાબાઈનો તાનપુરો એટલે કે કરતાલ નરસિંહ મહેતાની હતી. પ્રેમાનંદની માન જે વગાડતા જાય અને આખ્યાન સંભળાવતા જાય. વિજાનંદનું વાજિત્ર પરમાત્માનું એકાચિત્ર તે
ધ્યાન ધરતા ભગવાદારી સંતો મહંતોનું ચિત્ર સુંદર દોર્યું છે. હવે આપણે વિભાગ C-ની ચર્ચા કરીએ, જે વ્યાકરણ આધારિત છે. એમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે. એમાં નંબર 33. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. સાચા જવાબ નીચે મેં લીટી દોરેલી છે, સ્ફૂર્તિ અને શારીરિક. નંબર 34. વિ વત્તા સમ શબ્દની સાચી સંધિ જોડો, તો વિષમ. નંબર 35. લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો, તો મધ્યમપદ લોપી સમાસ. નંબર 36. નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો, તો જવાબ પાણી એનો એક અર્થ થાય જળ, જેમાં દીર્ઘઈ કરેલી છે, અને પાણી જેમાં હસ્વઈ કરી છે એનો અર્થ થાય હાથ. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો, તો જવાબ અનન્વય અલંકાર. પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે જે જણાવો, જવાબ પર પ્રત્યય. નીચેના શબ્દોના સમાર્થી શબ્દ શોધીને લખો. ઉર તો હૃદય અને સુધા તો અમૃત. પરસેવો સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો દ્રવ્યવાચક. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. હળવા ફૂલ થઈ જવું, તો જવાબદારી કે ભારથી મુક્ત થવું. નંબર 42. નીચે આપેલી કહેવતનો અર્થ લખો. પાકા ઘડે કાંઠા ન ચડે, એટલે ન બને એવી મિથ્યા મહેનત કરવી. નંબર 43. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયનું ગાયનું ટોળું એટલે થાય ધણ. નંબર 44. નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. શીતળ તો ઉષ્ણ. નંબર 45. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે, તો જવાબ થશે નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. નંબર 46. નીચેના તળપદાર શબ્દનું શિષ્ટ રૂપ લખો. ગદરો એટલે કાદવ. નંબર 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. બાપુ સાહુકારીનો ધંધો કરતા, તો સાહુકારીનો એ વિશેષણ છે અને સંબંધવાચક વિશેષણ છે. નંબર 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ હશે, તો આમાં બહુ એ ક્રિયા વિશેષણ છે અને એનો પ્રકાર છે પ્રમાણવાચક. નંબર 49. હૃદય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો, તો હ વત્તા રૂ વત્તા દ વત્તા અ વત્તા ય. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈને લખજો. નંબર 50. નીચેના વાક્યની ભાવે રચના બનાવો. હું અને સંજય ખુશ થયા, તો જવાબ થશે મારાથી અને સંજયથી ખુશ થઈ જવાયું. નંબર 51. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, તો આમાં શિખરીણી છંદ રહેલો છે. નંબર 52. વસંતિલકા છંદનું ગણ અને બંધારણ જણાવો, તો વસંતિલકા છંદનું ગણ છે ત ભ ન જ જ ગા ગા, ત ભ જ જ ગા ગા. હવે આપણે આગળ જોઈએ વિભાગ D. નીચે આપેલી પંક્તિનો અર્થ વિસ્તાર કરો. પ્રશ્ન પંક્તિ છે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. જવાબ. પ્રસ્તુત કાવ્ય પંક્તિનો અર્થ કામધેનુ એટલે કે ઈચ્છિત ફળ આપનારી કાલ્પનિક ગાયને એક સૂકું તણખલું પણ પેટ ભરવા મળતું નથી, ત્યારે આખલા લીલેછમ ખેતરો ચરી જાય છે. અહીં ખેતર એ જીવનનું પ્રતીક છે. જીવનની વિષમતાઓમાંથી એક જ આર્થિક વિષમતા. એ આર્થિક વિષમતાનું આ પંક્તિઓમાં સચોટ ચિત્ર છે. જે શોષિત છે, લાચાર છે, મજબૂર છે, તેમને પુરુષાર્થ કરવા છતાં એકાદ તણખલા જેટલું જીવન પૂરતું મળી રહેતું નથી. જ્યારે બીજી બાજુ જે શોષણ કરે છે, જોરાવર છે, તે લીલાછમ ખેતરો ચરી જાય છે. ખેતરમાં એક સૂકું તણખલું પણ ગરીબ શોષિતના હાથમાં આવતું નથી. આમ કવિએ સમાજમાં જોવા મળતી વિકટ આર્થિક સમસ્યાનું ચિત્ર ખડું કરીને શોષણખોરો કે આર્થિક રીતે સદ્ધર એવા શ્રીમંતો તરફ નિશાન તાક્યું છે. બીજી પંક્તિ છે અને અથવામાં નિશાન ચૂક માફ નહીં માફ નીસું નીચાન. એનો જવાબ. આ પંક્તિમાં કવિ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ
ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહીં. વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ, પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે, પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો મહિમા નથી. અંગ્રેજીમાં આ જ વાત એક સુંદર કહેવત દ્વારા કહેવામાં આવી છે, નોટ ફેલિયર બટ લો એમ ઇઝ અ ક્રાઇમ. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ લખો. તો એમાં આપણે જવાબ જોઈએ. શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ, તારીખ લખવાની, પછી તમારી શાળાનું નામ ગામનું નામ લખવાનું છે અને અહેવાલ આ રીતે લખવાનો છે. તારીખ 20/12/2023 અમદાવાદ. અમારી CN વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે તારીખ 12/12/2023ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું. તેમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી. શાળાના સૌ કોઈએ આ પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો. આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંતો પર આધારિત કેટલાક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યા હતા. મહાન વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ શોભતા હતા. ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેના ચિત્રો અને મોડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઇતિહાસ વિભાગમાં મુગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો એમના જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી. કેટલાક કવિઓના હસ્તલિખિત કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ હતો. હોલમાં વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વર સ્તુતિ અને કેટલાક કાવ્યોના ગાનની રેકોર્ડ સતત સાંભળવામાં મળતી હતી. આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 55. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી આપણે એના જવાબની ચર્ચા કરીશું. કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે, એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતના ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિએ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. આ પેરેગ્રાફના સર્જક છે મોહમ્મદ માકર. હવે આપણે એનો જવાબ જોઈએ. ઉપર શીર્ષક લખવાનું છે કુદરતી સુખ. માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે. માણસ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે સુખી. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે તમારે નિબંધ લખવાનો છે. એમાં પહેલો નિબંધ છે હોટલો અને આપણું સ્વાસ્થ્ય. એ જવાબ નિબંધની ચર્ચા કરીએ. શહેરોમાં હોટલોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ખાણીપીણીના શોખીનોથી હોટલો ઉભરાતી રહે છે. અમુક હોટલોમાં તો સ્વાદના રસિયાઓ એટલી મોટી સંખ્યામાં ઉમટે છે કે ત્યાં લાઇનમાં ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે. રોજીરોટી મેળવવા માટે રોજ રોજ શહેરોમાં ઠલવાતા હજારો લોકોને રોટલો અને ઓટલો સહેલાઈથી મળી રહેતા નથી.
ધંધાર્થે શહેરોમાં આવેલા ઘણા યુવાનોને કુટુંબ સાથે રહેવાનું પોસાતું ન હોવાથી એકલા જ રહેવું પડે છે. કેટલાક લોકોને વહેલી સવારે કામ ધંધાના સ્થળે જવું પડે છે. આથી જમવા માટે ઘેર પાછા આવવાનું શક્ય બનતું નથી. આથી આવા લોકોને હોટલોમાં જ જમી લેવું પડે છે. કેટલાક કુટુંબોમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય છે. સાંજે નોકરીએથી કંટાળીને અને થાકીને ઘેર આવ્યા પછી રસોઈ કરવાનું તેમને ગમતું નથી. આથી કેટલાક લોકો ક્યારેક હોટલમાં જમી લેવાનું પસંદ કરે છે. વળી આજકાલ રજાના દિવસે કુટુંબના સાથે હોટલોમાં જમવાનો શોખ વધતો જાય છે. હવે કેટલાક કારણોસર આજકાલ શહેરોમાં હોટલોનો રાફડો ફાટ્યો છે. હોટલના વ્યવસાયમાં સારી કમાણી થતી હોવાથી પણ અનેક લોકો હોટલના વ્યવસાય તરફ વળ્યા છે. હાઈવે પર પણ સારી કક્ષાની ઘણી હોટલો શરૂ થઈ છે. શહેરોમાં સામાન્યથી લઈને શ્રીમંતોને પોસાય તેવી જુદા જુદા સ્તરની અનેક હોટલો હોય છે. ફૂટપાથ પર પણ હોટલો ચાલતી હોય છે. કારીગર વર્ગને હોટલોના ચા પાણી કર્યા વિના સંતોષ થતો નથી. સામાન્ય હોટલોમાં સ્વાસ્થ્ય અંગે ખૂબ ઓછી દરકાર રાખવામાં આવે છે. સફાઈનો ખ્યાલ બરાબર રાખવામાં આવતો નથી. કેટલીક સામાન્ય હોટલોમાં પાણી માટે ડોયા કે જગનો ઉપયોગ કરવામાં આવતો નથી. કપરકાબી અને નાસ્તાની તાશકો સાફ કરવા માટે પણ ચોખ્ખું પાણી વપરાતું નથી. આવી હોટલોમાં ઘણીવાર નાસ્તો વાસી હોય છે, જેની ગ્રાહકોને જાણ થતી નથી. આવી હોટલોમાં રસોડામાં માખીઓ અને વંદા પણ હોય છે. હોટલોમાં કામ કરતા નોકરોના કપડાં અને હાથ પગ પણ ગંદા હોય છે. આ બધા કારણોને લીધે એ હોટલોમાં ખાનારનું સ્વાસ્થ્ય બગડે છે. ઘણીવાર તો તેઓ ગંભીર માંદગીમાં સપડાઈ જાય છે. સરકારનું આરોગ્ય ખાતું આ બાબતની કાળજી રાખે છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. સારી હોટલોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યની વિશેષ દરકાર રાખવામાં આવે છે. તેની સ્વચ્છતા અને વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી હોય છે. વળી તેમાં પીરસાતી વાનગીઓ, ચા પાણી, આઈસ્ક્રીમ વગેરે ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. પરંતુ આ પ્રકારની હોટલો ઘણી મોંઘી હોય છે. તેના ભાવ સામાન્ય માણસને પરવડતા નથી. તે શ્રીમંત વર્ગની અથવા ક્યારેક જ હોટલમાં જનાર વર્ગને પોસાય તેવા હોય છે. આજના સમયમાં હોટલોની ઘણી આવશ્યકતા છે. તેથી હોટલના માલિકોએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન કરવું જોઈએ. હોટલોમાં વપરાતું પાણી શુદ્ધ હોય, તેમાં કામ કરતા માણસોની સ્વચ્છતા જાળવે, તેમાં પીરસાતી વાનગીઓને સ્વાસ્થ્યને નુકસાન કરતા ન હોય તે જોવાની જવાબદારી સરકાર અને હોટલના માલિકોની છે. જો આટલું થઈ શકે તો હોટલો સમાજ માટે આશીર્વાદરૂપ બની શકે. હવે આપણે બીજો નિબંધ જોઈએ. હાય રે હાય કોરોના મહામારી. એનો જવાબ: માનવજાતે પ્લેગ, ઓરી, શીતળા, ટીબી, રક્તપિત્ત, મેલેરિયા, ટાઇફોઇડ, સ્પેન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, HIV, એડ્સ જેવી અનેક મહામારીનો સામનો કરેલો. ભૂતકાળમાં પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોના મોત થયા હતા. ભારતમાં 19મી સદીના આખરના દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આશરે 2 દાયકા સુધી એની અસર રહી હતી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. હાલની કોરોના મહામારીએ તો સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે. કોરોનાની કઠણાઈ એ વિશ્વના બધા દેશોને કુદરતી કોપની જેમ જીવનની ક્ષણભંગુરતાનું ભાન કરાવી દીધું. વિશ્વના દેશો હજુ એ નક્કી નથી કરી શક્યા કે માનવસર્જિત આપત્તિ છે કે કુદરતી આપત્તિ છે. આપણું વિજ્ઞાન અને આપણું દાપણ પરવાળમાં ધરાશયી થઈ ગયા. માનવજાતની બેદરકારીનું આ પરિણામ છે કે ઈશ્વરે માનવજાતને કરેલી સજા. વિશ્વે વિકાસ કર્યો, કારખાના, બિલ્ડિંગો, આયુધો, ધુમાડા, ઓગતા વાહનો, હાહાકાર મચાવ્યો, ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ, એકલપટ્ટો માણસ એમાં રમખાણ થયો, હવા, પાણી ને જમીનનો બેફામ ઉપયોગ કર્યો. શું કોરોના એથી ઉદ્ભવ્યો? કોઈએ રહસ્યનો તાગ મેળવી શક્યા નથી. શહેરથી ગામડા સુધી કોરોનાનું સંક્રમણ થયું. જીવન ક્ષણભંગુર લાગ્યું. ધન, પૈસો કે સંપત્તિ નિરર્થક લાગ્યા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સૌ ઓસડિયા વાટીને પીવા લાગ્યા. વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે વેક્સિન. અમેરિકા, ચીન, બ્રિટન, ઇઝરાયલ અને ભારત એ 5 દેશો રસીકરણમાં મોખરે રહ્યા. 2020માં ભારતમાં કોરોના સંક્રમણના દર શહેરોમાં 70% અને ગામડામાં 30% હતો. 1 વર્ષ પછી એપ્રિલ 2021માં શહેરોમાં 60% અને ગામડામાં 40%નો દર રહ્યો. આ કોરોના કટોકટી સ્પષ્ટપણે મેડિકલ, સામાજિક, આર્થિક તેમજ ચેપી રોગ કોરોના સંદર્ભે હતી. કોરોનાનો વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ, પોલીસ, સફાઈ કામદારો તેમજ શિક્ષકોએ ખડે પગે માનવજાત ઉપર આવી પડેલી આપત્તિ સામે પ્રજારક્ષણનું કામ કર્યું. 2020માં કોરોના કાળમાં વાસ્તવિકપણે જે બન્યું તે બન્યું, પણ એ ભવિષ્યમાં ન બને એ માટે સામાજિક આર્થિક મુદ્દે નીતિ ઘડવાની જરૂર છે. જોકે તે પણ યથાશક્તિ થઈ રહ્યું છે.
2020નું આખું વર્ષ મહામારીની ભીષણ યાતનાઓ વચ્ચે પસાર થયું. આજે આ મહાવ્યાધિ 21મી સદીની અધવચ્ચે પણ ડરામણા ભય સાથે ખોંખારી રહ્યો છે. કોરોનાએ માણસ માત્રને જીવનની સ્વયંશિસ્ત શીખવી દીધી. સાદું જીવન, સાદો ખોરાક, સકારાત્મક વિચારો એ જ જીવનની આખરી મૂડી છે. એ અંગે સામાજિક જાગૃતિ કેળવાય છે. સાવચેતીના તમામ પગલાં જે સરકારે સૂચવ્યા છે એનું પાલન માણસ કરવા લાગ્યો છે. આ એક દુઃસ્વપ્ન હતું, વાસ્તવ હતું. એ ફરીથી જીવંત થઈ શકે એવી શીખ સાથે જીવવું એ જ કદાચ માનવ જાતિની નિયતિ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજા એક નિબંધની ચર્ચા કરીએ. લોકશાહી મહત્વનું પરિબળ. જવાબ: લોકશાહી એટલે લોકો માટે ને લોકો વડે ચાલતી સરકાર. ભારત એક લોકશાહી દેશ છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું અને રાજ્યોનું શાસન કરે છે. નિષ્પક્ષ અને સમયબદ્ધ ચૂંટણીઓ થાય તે માટે એક અલગ સ્વતંત્ર ચૂંટણી પંચ દિલ્હીમાં આવેલું છે. આ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભા, અમુક રાજ્યોની વિધાન પરિષદો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વગેરેની ચૂંટણી આવે છે. એમાંથી લોકો રાજ્યોની વિધાનસભાઓ અને દેશની વિધાનસભાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે છે. ભારતના બંધારણના નિયમ પ્રમાણે દરેક ચૂંટણી દર 5 વર્ષે થવી જરૂરી છે. જો કે આ સમયગાળો ક્યારેક કોઈ કારણસર સચવાતો નથી એ જુદી વાત છે. તે સિવાય નાના મોટા શહેરોની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો વગેરે રાજ્ય સ્તરની ચૂંટણીઓ જે તે રાજ્યની રાજ્ય સરકારો કરાવે છે. ભારતનું ચૂંટણી પંચ વિધાનસભાએ અને લોકસભાની ચૂંટણી માટેના સમયપત્રકો ઘડી કાઢે છે. નિયત તારીખોથી જુદા જુદા પક્ષના ઉમેદવારો અથવા સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રકો ભરે છે. આ ઉમેદવારી પત્રકોની જાહેર થયેલી તારીખે ચકાસણી થાય છે અને અમાન્ય થયેલા ઉમેદવારી પત્રકો રદ કરવામાં આવે છે. છેલ્લે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. આમાંથી ક્યારેક અમુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લે છે. છેલ્લે બાકી રહેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી રાજકીય પક્ષો પોતપોતાના પક્ષોનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. એમાં લોક કલ્યાણના અને વિકાસના કામોની યાદી હોય છે. પછી દરેક પક્ષ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરે છે. બેનરો, સમાચારપત્રો, ચોપાનિયા, સભાઓ, સરઘસો દ્વારા ચૂંટણી પ્રચાર થાય છે. ટીવીના માધ્યમ દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉપર જોરદાર ચર્ચા, વિચારણા અને વાદવિવાદ થાય છે. રાજકીય નેતાઓ તથા ઘણીવાર કેટલાક અભિનેતાઓ પણ સભાઓને સંબોધે છે. અનેક કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોડાય છે. આમ ચૂંટણીનું વાતાવરણ જામતું જાય છે. મતદાનના 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે. મતદાનના દિવસે સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી મતદારો મતદાન મથકે મતદાન કરવા જાય છે. મતદાન મથકે પોલીસનો કડક બંદોબસ્ત હોય છે. અનેક કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. મતદાર મતપત્રક પર પોતાનો પસંદ હોય તે ઉમેદવાર પર ચોકડીના નિશાનવાળો સિક્કો લગાવી ગુપ્ત મતદાન કરે છે. હવે તો ઇલેક્ટ્રોનિક મતદાન યંત્ર પર ચાંપ દાબીને પસંદગીના ઉમેદવારોને મત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. મતદાન કરવા આવેલા મતદાતા ડાબા હાથની પહેલી આંગળી પર સહીનું ટપકું કરવામાં આવે છે, જેથી એકની એક વ્યક્તિ અનેકવાર મત આપવા આવે નહીં. મતદાનનો સમય પૂરો થતાં દરેક મતદાન મથકેથી મતપેટીઓ સીલ કરી નિયત સ્થળે એકઠી કરવામાં આવે છે. નિયત દિવસે સવારથી મતગણતરી શરૂ થઈ જાય છે. મતોની ગણતરી પૂરી થયા પછી વિજયી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે. વિજયી ઉમેદવારોના સરઘસ નીકળે છે. લોકો ગુલાલ ઉડાડીને અને ઢોલનગારા વગાડતા નાચગાન કરીને વિજયી ઉમેદવારોને વધાવે છે. કેન્દ્રમાં કે રાજ્યમાં બહુમતી ધરાવતા પક્ષો શાસન સંભાળે છે. લોકશાહી માટે ચૂંટણી પ્રથા અનેક લાભદાયક છે. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર રચી લોકકલ્યાણના અને દેશની ઉન્નતિના કાર્યો કરે છે. આઝાદી ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે. પરંતુ ભારતના કેટલાક સ્વાર્થી નેતાઓ કોમવાદ અને પ્રાદેશિકતાવાદ ફેલાવીને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવામાં બાધા નાખે છે. ભારત વિશાળ દેશ હોવાથી ચૂંટણી પ્રક્રિયા અતિ ખર્ચાળ છે. કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓને કારણે ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર ફૂલે ફાલે છે. આમ ચૂંટણી પ્રથાના કેટલાક દૂષણો હોવા છતાં એકંદરે તેમાં પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે છે.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, એનું આપણને ગૌરવ છે. ચૂંટણીઓ નિષ્પક્ષ બનાવી ભારતમાં લોકશાહી વધારે મજબૂત અને તંદુરસ્ત બને એ માટેના ઉપાયો આપણે કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2025 ધોરણ 10 ગુજરાતી વિષયમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 6ની ચર્ચા પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારે આપણે ખાસ જણાવવાનું કે મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થગ્રહણ, પદ્યાર્થગ્રહણ, અર્થવિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, સમાસ, છંદ, અલંકાર, ઉખાણા, કહેવતો, રૂઢિપ્રયોગો, નાટક, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે. એ પ્લેલિસ્ટમાં જઈને તમે આ બધા વિડીયો જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.